નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત દેશી મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ કે જે ગુજરાત સરકારનું આઈ ખેડૂત પોર્ટલ છે, તો ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ ઉપર વખત જે યોજના જાહેર થતી હોય છે, તો યોજનામાં એક એવી પશુપાલક મિત્રો માટે ખાસ કરીને એક મહત્વની યોજના છે કે પશુપાલક મિત્રોને કેટલ શેડ તેમજ પાણીની ટાંકી બનાવવા માટે સહાય આપવામાં આવતી હોય છે। તો આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવવાના છીએ। તો ખાસ કરીને પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો આ વિડીયો અંત સુધી તમે નિહાળજો। તો આ યોજનાઓ વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે, જેવા કે કયા કયા ટોપિકની વાત કરવાના છીએ। તો કે આ યોજનાનું ફોર્મ ક્યાં ભરવું, આ યોજનાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, તેમજ આ યોજનાનું ડોક્યુમેન્ટ કયા કયા જોશે ફોર્મ ભરવા માટે। તો આ તમામ માહિતી આજના વિડીયોમાં આપવાના છે। અને ખાસ કરીને આ યોજનામાં કેટલી સબસિડી મળવાપાત્ર છે, કેટલી સહાય મળવાપાત્ર છે, તેમજ આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર થશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપવાના છે। તો પશુપાલક મિત્રો, અંત સુધી આ વિડીયોમાં બન્યા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે। તો પશુપાલક મિત્રો, આપણે આ યોજનાની વિગતે વાત કરીએ તો કે ગુજરાત રાજ્યમાં રહેતા અને 2 કે તેથી વધારે પશુઓ ધરાવતા પશુપાલક મિત્રો માટે ખાસ કરીને કેટલ શેડ અથવા ઢાળિયું બનાવવા માટે તેમજ પશુઓને પીવડાવવા માટે પાણીની ટાંકી બનાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। એટલે કે આને ધ્યાનમાં રાખીને આ યોજના એટલે કે કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવા માટે સબસિડી યોજના અમલમાં મૂકવામાં આવી છે। તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં રહેતા અને અનુસૂચિત જાતિના પશુપાલકોને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। ગુજરાત રાજ્યમાં રહેતા અને અનુસૂચિત જાતિના જ પશુપાલકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। તો પશુપાલક મિત્રો, આ યોજના અંતર્ગત તમને કેટલી સબસિડી મળવાપાત્ર થશે, આપણે એની વિગતવાર વાત કરીએ તો કે કુલ ખર્ચના 75%, એટલે કે તમે જે ઢાળીઓ અને પાણીની ટાંકી બનાવો છો તો એ કુલ ખર્ચના 75% અથવા વધારેમાં વધારે 30,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। બેમાંથી જે રકમ ઓછી હશે એ રકમ તમને મળવાપાત્ર થશે। આગળ વાત કરીએ, આ યોજનાનો લાભ લેતા પશુપાલક મિત્રો 2 કે તેથી વધારે પશુઓ ધરાવતા હોવા જરૂરી છે ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો। હવે આગળ વાત કરીએ તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલક મિત્રોએ ક્યાં અરજી ઓનલાઈન કરવાની રહેશે એની વિગતવાર વાત કરીએ તો કે ઓનલાઈન અરજી તમારે ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે, આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરશો એટલે કે પોર્ટલ ખુલી જશે ખેડૂત મિત્રો અથવા પશુપાલક મિત્રો। પોર્ટલ ખોલ્યા બાદ તેમાં અલગ અલગ ઓપ્શન આવશે, જેમાં પ્રથમ ઉપર લખેલું છે યોજના। તો યોજનામાં અલગ અલગ યોજનાઓમાં ખાસ કરીને અલગ અલગ ખાતા ખુલતા હોય છે, ખેતીવાડી ખાતું, બાગાયત ખાતું, પશુપાલન ખાતું, આત્મા, એમ અલગ અલગ ખાતા હોય છે। તો આપણે પશુપાલન વિભાગમાં જઈને પશુપાલન વિભાગ ખોલશું, એમાં પણ ઘણી બધી યોજનાઓ ખુલશે। એમાં ખાસ કરીને આપણે જે યોજનાની વાત કરી રહ્યા છે કેટલ શેડ અને પાણીની ટાંકી, તો તમારે તેમાં જઈ અને અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે, જેથી કરીને તમે ઓનલાઈન અરજી અહીંયાથી કરી શકો। આવી રીતે ઓનલાઈન અરજી કરી શકો છો। જો તમને ન આવડતું હોય તો આપણે આપણી યુટ્યુબ ચેનલ પર આખો ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો પણ મૂકેલો છે, તો આ વિડીયો નિહાળી અને તમે જોઈ અને જાતે ફોર્મ ભરી શકો છો। તમને ન આવડે તો તમારા સંતાનો એજ્યુકેટેડ અથવા ભણેલા હોય તો તે પણ આ વિડીયો જોઈ અને ફોર્મ ભરી શકે છે। હવે આગળ વાત કરીએ આ ફોર્મની છેલ્લી તારીખ કઈ છે ફોર્મ ભરવાની। તો ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, આ ફોર્મ 27 માર્ચ 2026થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ 26 એપ્રિલ 2026 એટલે કે 26/4/2026 સુધી તમે આ ફોર્મ ભરી શકો છો। હવે આગળ વાત કરીએ કે આ ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેતી હોય છે। તો કે અરજી કરેલું તમારું આ પ્રિન્ટ કાઢી અને સહી કરેલું એક ફોર્મ જરૂરિયાત રહેતી હોય છે। ત્યારબાદ જાતિનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, જમીન અંગેના પુરાવા એટલે કે 7/12, તેમજ તમારી પાસે પશુ અંગેનું પ્રમાણપત્રની પણ જરૂરિયાત રહેશે। તમે પશુ જે ધરાવો છો 2 કે તેથી વધારે તેનું દાખલો જોતો હોય છે, તો આ દાખલો તમને ક્યાં મળી રહેશે કે દૂધ સહકારી મંડળી હોય, દૂધ ઉત્પાદક મંડળી, તેની પાસેથી મળી રહે અથવા તલાટી કે મંત્રી પાસે જઈને તમે કઢાવી શકો છો। તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેતી હોય છે, જે આપણે વાત કરી કે અરજીનું ફોર્મ, તમારી સહીવાળું, પછી જાતિનો દાખલો, આવકનો દાખલો, જાતિનો દાખલો, ત્યારબાદ ખેડૂત મિત્ર આધાર કાર્ડ, રેશન કાર્ડ જોતું હોય છે,
ત્યારબાદ તમારી પાસે પશુ અંગેનું પ્રમાણપત્ર, જમીન અંગેના પુરાવા, આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેતી હોય છે ખેડૂત મિત્રો ફોર્મ ભરવા માટે. અને આપણે આગળ વાત કરી કે સબસિડી કેટલી મળવાપાત્ર થશે, તો કે કુલ ખર્ચના 75% અથવા 30,000 રૂપિયા, બે રકમમાંથી જે રકમ ઓછી હશે એ મળવાપાત્ર થશે. તો પશુપાલક મિત્રો ખાસ કરીને આ વિડીયો તમારા માટે હતો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો, અને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને વધારે શેર કરજો, જેથી કરીને એ પણ આ યોજનાનો લાભ મેળવી શકે. તો જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો, આભાર તમારો.